સચિવાલયના ગેટ નંબર 1 પાસે આજે વ્યાયામવીરોનું હલ્લાબોલ પડતર માંગણીઓને લઈને વ્યાયામવીરો પહોંચ્યા સચિવાલયે। કાયમી ભરતી અને વયમર્યાદામાં વધારો કરવાની માંગણી છે। પોલીસે ટીંગાટોળી કરી વ્યાયામવીરોની અટકાયત કરી હોવાની પણ માહિતી। 150થી વધારે વ્યાયામવીરોની અટકાયત કરાઈ છે। છેલ્લા 15 દિવસથી સતત આંદોલન ચાલી રહ્યું છે। વર્ષથી માંગ કરી રહ્યા છે કે અમારી કાયમી ભરતી થાય। બધા સ્ટેટની અંદર કાયમી ભરતી થાય છે, ગુજરાતમાં જ નથી થતી વ્યાયામ શિક્ષકની ભરતી। તો અમારી એક જ માંગ છે કે નવી શિક્ષણ નીતિની અંદર 2020ની અંદર પીએમ શ્રીએ કીધું છે કે વ્યાયામ કસરત એ એક વિષય પણ છે, સ્પોર્ટ એક વિષય પણ છે, એવું આપણા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સ્ટુડન્ટ સંસ્થામાં બી બોલ્યા છે કે વ્યાયામ એક વિષય પણ છે। તો વ્યાયામ એક વિષય પણ છે તો વ્યાયામની કેમ ભરતી નથી થતી? અમારી માંગ એટલી છે કે અમારી જે ભરતી 15 વર્ષથી બંધ છે તો અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારી કાયમી ભરતી કરો। અમારી એક જ માંગ છે કે ભાઈ અમારી કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો। હજે આંદોલન ક્યાં સુધી તમારું? જ્યાં લગી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ થશે। અમે ગાંધીનગર છોડવાના નથી।